નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 પ્રકરણ 13 ભારત, ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવન વિશે માહિતી મેળવીશું. ભારત વિશાળ ભૌગોલિક વિસ્તારવાળો દેશ છે. વળી તે ભૌગોલિક વિવિધતા પણ ધરાવે છે. એટલે કે ભૌગોલિક એટલે જે કંઈ જમીનને લક્ષી માહિતી છે કે એક સરખી જમીન એવું નથી કે ભૌગોલિક ક્ષેત્રે પણ એ વિવિધતા ધરાવે છે. આ વૈવિધ્ય આપણને વિસ્મય પમાડે છે કે નવાઈ લાગે છે. તો કે ક્યાંક જમીન છે, ક્યાંક પર્વત છે, ક્યાંક નદી છે, ક્યાંક સમુદ્ર છે. ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા જેના ઊંચા શિખરો એ 12 માસ બરફથી ઢંકાયેલા રહે છે. પૂર્વમાં બંગાળનો ઉપસાગર, પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલા છે. ભારત લગભગ 32.8 લાખ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવે છે. કેટલું? 32.8 લાખ ચોરસ કિલોમીટર. તેનો અંદાજિત વ્યાપ ઉત્તરમાં જમ્મુ કાશ્મીરથી જોઈએ તો કાશ્મીરથી લઈને દક્ષિણમાં ક્યાં સુધી આવે? કન્યાકુમારી. તો કે ઉત્તરથી દક્ષિણ લંબાઈ કેટલી છે? 3214 કિલોમીટર. અને પૂર્વમાં અરુણાચલથી પશ્ચિમ એટલે કે આ ગુજરાત, એટલે ગુજરાતથી અરુણાચલ પ્રદેશ કચ્છ સુધી 2933 કિમી એ વિસ્તરેલો છે. લાંબા સમુદ્ર કિનારા, ઊંચી ઊંચી પર્વતમાળાઓ, દૂર દૂર સુધી ફેલાયેલા નદી, મેદાનો, ઉબડખાબડ, ઉચ્ચ પ્રદેશ અને કિનારાથી દૂર આવેલા ટાપુઓ જેવા વિવિધ ભૂમિ સ્વરૂપો અહીં જોવા મળે છે. આબોહવા અને વનસ્પતિ સાથે સંસ્કૃતિ અને ભાષાની વિવિધતા પણ આપણને આંખે વળગે છે. કે જે કાંઈ ભારતની ભૂમિ સ્વરૂપો તો જોવા મળે જ છે કે નદી, મેદાનો, ક્યાંક ઉબડખાબડ કે ખાડા હોય, જમીન છે એ ઊંચી હોય, ઉચ્ચ પ્રદેશો હોય, કિનારાથી દૂર આવેલા ટાપુઓ હોય, જેવા વિવિધ ભૂમિ સ્વરૂપો અહીં જોવા મળે છે. આબોહવા અને વનસ્પતિ કે એ જે કાંઈ દેશની આબોહવા છે અને વનસ્પતિ સાથે સંસ્કૃતિ અને ભાષાની વિવિધતા કે અલગ અલગ રાજ્યોએ પણ એ ભારતમાં ભાષા છે એ અલગ અલગ જોવા મળે છે અને આપણને એ ઊંડીને આંખે વળગે છે. આપણા જે કાંઈ રિવાજો અને પરંપરાઓમાં એ ભિન્નતા પણ જોવા મળે છે કે દરેક લોકોના જે કાંઈ રિવાજો છે, બરાબર, દરેક લોકોની સંસ્કૃતિ છે, દરેક લોકોની પરંપરાઓ છે. અને આ વિવિધતા અને એક રાષ્ટ્રની ભાવના આપણને વિશ્વમાં એક વિશિષ્ટ ઓળખ અપાવે છે. કે દરેક રીત રિવાજો, પરંપરાઓ, દરેકની ભાષા અલગ અલગ હોવા છતાં આપણા રાષ્ટ્રની ભાવના અને લોકોમાં વિવિધતા હોવા છતાં પણ એકતા એક વિશિષ્ટ ઓળખ અપાવે છે. ભારતના પ્રાકૃતિક વિભાગો. ભારતના ભૂપૃષ્ઠની આધારે તેના પ્રાકૃતિક વિભાગો પાડવામાં આવ્યા છે. બરોબર, કે પ્રાકૃતિક એટલે કુદરતે ને લીધે જે કંઈ કુદરતી રચના છે એને લીધે ભારતના ભૂપૃષ્ઠના વિભાગો પાડવામાં આવ્યા છે. ઉત્તરમાં આવેલો મહદઅંશે હિમાલય એ સીમા રક્ષકનું કાર્ય કરે છે કે દેશની એક બોર્ડર તરીકે કાર્ય કરે છે. કોણ? હિમાલય એટલે ઉત્તર ભાગ. પછી આવશે ઉત્તર દક્ષિણ એટલે કે નીચેનો ભાગ. ફેલાયેલી સમાંતર પર્વતમાળાને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. એટલે કે ઉત્તરથી જે દક્ષિણ સુધી નીચે તરફ એટલે કે જે હિમાલય છે પર્વતમાળા એને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. ઉત્તરમાં જે છે એને મહાહિમાલય કહેવાય છે કે હિમાદ્રી પર્વતમાળામાં
વિશ્વનું સૌથી ઊંચું શિખર જો હોય તો કયું છે? માઉન્ટ એવરેસ્ટ. ત્યારબાદ વચ્ચેનો ભાગ એટલે કે નીચે તરફ જે આવે છે દક્ષિણ બાજુ એને કહેવાશે મધ્ય હિમાલય, અથવા તો એને હિમાંચલ નામથી પણ ઓળખવામાં આવે છે. અને આપણને ખબર છે આપણે ત્યાં દરેક જે દર્શનીય સ્થળો છે, યાત્રાધામો પણ આવેલા છે. અને સાવ નીચેનો ભાગ છે શિવાલિક કે લઘુ હિમાલય નામે ઓળખાતી પર્વતમાળા આવેલી છે. એટલે કે આખા હિમાલયને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. ઉપરનો સૌથી ઉપરનો ભાગ છે એ કહેવાશે મહાહિમાલય એટલે કે હિમાદ્રી પર્વતમાળા. ત્યાર પછી વચ્ચેનો ભાગ આવશે એને કહેવાશે મધ્ય હિમાલય અથવા તો એને કહેવાશે હિમાંચલ પ્રદેશ. ત્યારબાદ જે સૌથી નીચેનો ભાગ આવશે એ કહેવાશે શિવાલિક એટલે કે લઘુ હિમાલય. હિમાલયની દક્ષિણે એટલે કે મધ્ય હિમાલયથી લઘુ હિમાલય લગી હિમાલયની દક્ષિણે ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર અને તેની શાખા નદીઓએ ઠાલવેલા કાપથી બનાવેલા વિશાળ મેદાન આવેલા છે. એટલે કે હિમાલયમાંથી જે નીકળતી નદીઓ છે, બરોબર છે, એ નદીઓ જ્યાં છેલ્લે સુધી એટલે કે લઘુ હિમાલય સુધી એ પોતે આવે છે. અને એની સાથે સાથે પોતે કાપ ઢસડી લાવે છે અને એ કાપને આધારે મેદાનોની શું કરે છે? રચના કરે છે. આ નદીઓથી બનેલા મેદાન સમતલ અને ખેતી માટે ફળદ્રુપ ઉપજાઉ જમીન ધરાવે છે કે એમાંથી સારી એવી ખેતી કરી શકાય છે. ત્યાં વધુ ખેત ઉત્પાદન થતું હોવાથી મેદાનોમાં ગીચ વસ્તી જોવા મળે છે. બરોબર, કારણ કે લોકો છે એ ત્યાં પોતે શું કરે છે? ખેતી કરે છે. ભારતના પશ્ચિમ ભાગમાં ભારતીય મહામરુસ્થળ આવેલું છે. ભારતના પશ્ચિમ ભાગમાં ભારતીય મહામરુસ્થળ આવેલું છે. ત્યાં ગરમી વધારે તથા વરસાદનું પ્રમાણ નહીવત હોય છે અને ક્યારેક સળંગ 3-4 વર્ષ સુધી વરસાદ થતો નથી. અને આ ક્ષેત્રમાં વનસ્પતિનું પ્રમાણ છે કેવું જોવા મળે છે? ખૂબ જ ઓછું જોવા મળે છે. ઉત્તરના મેદાનોની દક્ષિણે ઊંધા ત્રિકોણાકારે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. એટલે કે જે દક્ષિણ તરફ મેદાનો છે એ પોતાનો કાપ ઢસડીને લાવે છે, બરોબર. ત્યાં ઊંધા ત્રિકોણાકારે દખ્ખણનો એટલે કે દક્ષિણમાં આવેલ હોવાથી એને દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. તેનું ભૂપૃષ્ઠ સમતલ નથી. તેના કેટલાક ભાગો ઊંચા તો કેટલાક ઓછી ઊંચાઈ ધરાવે છે. અહીં ઘણી પર્વતમાળાઓ અને પહાડી વિસ્તારો પણ આવેલા છે. જેમાં દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લી જે આ ક્ષેત્રની ઉત્તર પશ્ચિમે આવેલી છે. તેથી દક્ષિણ પૂર્વમાં વિંધ્યાચળ અને સાતપુડાની પર્વતમાળા આવેલી છે. ક્યાં આવેલી છે? દક્ષિણ પૂર્વમાં વિંધ્યાચળ અને સાતપુડાની પર્વતમાળા પૂર્વથી પશ્ચિમ તરફ વહી એટલે કે જે કાંઈ આપણે ગુજરાત એ સાઈડ કયો? અરબ સાગરને મળતી કઈ નદી? નર્મદા અને તાપી એ વિંધ્યાચલ અને સાતપુડાની પર્વત શ્રેણીમાંથી વહે છે. દક્ષિણના ઉચ્ચ પ્રદેશની પૂર્વ દિશામાં કઈ દિશામાં? ઉચ્ચ પ્રદેશની પૂર્વ દિશામાં પૂર્વ ઘાટ અને પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ આવેલો છે. જે પૈકી પશ્ચિમ ઘાટ સળંગ જ્યારે પૂર્વ ઘાટ છે કેવો છે? તૂટક છે. તૂટક એટલે ક્યાંક છે ને ક્યાંક નથી. આ ઉચ્ચ પ્રદેશો જ્વાળામુખીથી બનેલા હોવાથી એ ક્ષેત્રોમાં ખનિજો એ વિપુલ પ્રમાણમાં મળી રહે છે. કારણ કે એ જ્વાળામુખીને લીધે પૃથ્વીના પેટાળમાં જે કાંઈ રહેલા ખનિજો છે એ ઉપર સુધી આવી જશે તો આપણે એ સહેલાઈથી એ મળી રહેશે. આપણે અહીંયા નકશામાં આપ્યું છે, બરોબર, કે નદીઓ બ્લુ
લાઈન આપી છે નીચે એ આપણે નદીઓ આપી છે. પછી જે આ ચોકલેટ કલરની જે કંઈ લાઈનો છે એ પર્વત શ્રેણી છે. પછી એમાં આછી ઘાટી હશે તો ઊંચાઈ મીટરમાં આપી છે, બરાબર, કે કયા એ દરેકે આ નકશાનો આપણે અભ્યાસ કરવાનો રહેશે. આગળ જોશું. પૂર્વ ઘાટથી પૂર્વમાં અને પશ્ચિમ ઘાટથી પશ્ચિમે કિનારાના મેદાન આવેલા છે. આ મેદાનોમાં પૂર્વ કિનારાના મેદાનની તુલનામાં પશ્ચિમનું કિનારાનું મેદાન છે કેવું છે? સાંકડું છે. કે પૂર્વ કિનારો એટલે કે આ મ્યાનમારની, બરાબર. હવે આ બાજુનું જે છે અને ગુજરાત બાજુનું જે કંઈ મેદાન છે, એટલે કે પૂર્વ બાજુ કરતાં પશ્ચિમ બાજુનું જે મેદાન છે, પશ્ચિમ બાજુનું મેદાન કેવું છે? સાંકડું છે. અને આ પૂર્વ બાજુનું મેદાન છે કેવું છે? મોટું છે. ગોદાવરી, મહાનદી, કાવેરી, કૃષ્ણા પૂર્વ તરફ વહી ફળદ્રુપ મુક્ત ત્રિકોણ પ્રદેશ બનાવી બંગાળના ઉપસાગરને મળે છે. ગોદાવરી, મહાનદી જો અહીંયા હશે, આપણે મળ્યું જો અહીંયા આ બંગાળાનો ઉપસાગર લખ્યું, બરાબર. તો ગોદાવરી, કૃષ્ણા એટલે કે આ કોરામંડલ તટ આ પૂર્વ ભાગ કહેવાશે, બરાબર. તો જે કાંઈ મહાનદી છે, પછી આ ગોદાવરી નદી છે, આ કૃષ્ણા નદી છે, એ બધી નદીઓ છે એ પૂર્વ તરફ વહી અને કોને મળી જશે? અહીંયા બંગાળાના ઉપસાગરને મળી જશે. બ્રહ્મપુત્ર અને ગંગા નદી એ બંગાળના ઉપસાગરમાં સુંદરવન નામના વિશાળ મુક્ત ત્રિકોણ પ્રદેશની રચના કરે છે. ક્યાં હશે? જો ગંગા અને બ્રહ્મપુત્ર નદી. ગંગા નદી અહીંયા આપણે અહીંયા જોવા મળશે. જો અહીંયા રે ગંગા નદી, પછી અહીંયા બ્રહ્મપુત્ર નદી આ કર્કવૃત લખ્યું એની ઉપર, બરાબર. તો એ પોતે શું કરશે? એક મુક્ત ત્રિકોણ પ્રદેશ બનાવશે અને સુંદરવન નામના વિશાળ એ ઉપસાગરમાં એ શું થઈ જશે? તો કે મુક્ત ત્રિકોણ પ્રદેશની ત્યાં રચના કરશે. ભારતમાં 2 ટાપુ સમૂહ આવેલા છે. બંગાળના ઉપસાગરમાં દક્ષિણ પૂર્વે આવેલા અંદમાન નિકોબાર તથા અરબ સાગરમાં કેરળના કિનારેથી પશ્ચિમ પરવાળાથી બનેલા લક્ષદ્વીપ ટાપુઓ. ભારતની છેક દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. જો દક્ષિણ પૂર્વ એટલે કે આ જે મ્યાનમારવાળો ભાગ છે, બરાબર, આ મ્યાનમારવાળો ભાગ આ એ કહેવાશે દક્ષિણ પૂર્વ. તો અહીંયા અંદમાન નિકોબાર ટાપુ આવેલા છે. આ કહેવાશે પશ્ચિમ દક્ષિણ એટલે કે અહીંયા જો નાના નાના ટપકા આપ્યા છે ભારત, લક્ષદ્વીપ ટાપુઓ, બરાબર છે. એ લક્ષદ્વીપ ટાપુઓ અને કેરળના પશ્ચિમ કિનારા એટલે કે સૌથી નીચે જો અહીંયા લખો હિન્દ મહાસાગર, અહીંયા રહ્યો, બરાબર, એ મહાસાગર આવેલો છે. ભારતની આબોહવા વિશે આપણે આગળના ભાગમાં અભ્યાસ કરશું.